નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ ચારુતર વિદ્યા મંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે સંસ્થાના ફાઉન્ડર પ્રિન્સિપાલ પ્રોફેસર એસબી જુન્નારકર મેમોરિયલ લેક્ચર સિરીઝની પ્રથમ આવૃત્તિ પ્રથમ પુષ્પ યોજાયું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર શ્રી ભીખુભાઈ પટેલ, અધ્યક્ષ ચારુતર વિદ્યા મંડળ, ડોક્ટર એસજી પટેલ, માનદ મંત્રી ચારુતર વિદ્યા મંડળ ડોક્ટર ઇન્દ્રજીત એન પટેલ, પ્રિન્સિપાલ બીવીએમ શ્રી બીજે વસાવડા, નિવૃત્ત ચીફ ઇજનેર તથા મેમ્બર સેક્રેટરી જીડબ્લ્યુ એસએસબી શ્રી જાગૃતભાઈ ભટ્ટ, મેનેજિંગ ડિરેક્ટર કેપ્રી એની હેરિસન વાલ્વ લિમિટેડ એન્જિનિયર ભાસ્કર દેસાઈ, માનદ સહમંત્રી બીવીએમ એલ્યુમની એસોસિએશન તથા દરેક વિભાગીય વડાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર દર્શના ભટ્ટ, હેડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર બીવીએમ એ પ્રોફેસર એસબી જુન્નારકર વિશે જણાવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દ્રજીત એન પટેલે જણાવ્યું હતું કે પ્રોફેસર જુન્નારકર એ બીવીએમના પ્રથમ પ્રિન્સિપાલ રહ્યા હતા તથા તેમની સાથે અન્ય પ્રોફેસરોને જે તે સમયે પૂજ્યભાઈ કાકાએ કરાચી કોલેજમાંથી વિદ્યાનગર લઈ આવેલા ત્યારથી બીવીએમ ખાતે સતત 77મા વર્ષે શિક્ષણ યજ્ઞ અવિરત રહ્યો છે। એ સાથે જ બીવીએમ એ સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપી રહ્યું છે। સાથે જ ઉપરોક્ત મેમોરિયલ લેક્ચરની સફળતા માટે ચારુતર વિદ્યા મંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલે શુભાશીષ પાઠવ્યા હતા। ચારુતર વિદ્યા મંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે આજરોજ પ્રોફેસર એસબી જુન્નારકર મેમોરિયલ લેક્ચર અંતર્ગત આજે પ્રથમ પુષ્પનું આયોજન કરવામાં આવેલ છે। સંસ્થાના 75 વર્ષના ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ એસબી જુન્નારકર ચેરની સ્થાપના કરવામાં આવી અને એ અંતર્ગત આજરોજ સંસ્થા દ્વારા સંસ્થાના જ એક ગૌરવપૂર્ણ ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે વસાવડા સાહેબનું આજે લેક્ચર રાખવામાં આવ્યું છે। આ લેક્ચર થકી આ મેમોરિયલ લેક્ચરની શરૂઆત થઈ રહી છે ત્યારે સંસ્થાના ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓમાં ભાગ લેશે અને સંસ્થાની જે આ વિકાસ ગાથા છે આજે એનો સાક્ષી બનવાનો સૌને એક મોકો મળશે। ખરેખર જુન્નારકર સાહેબનું વ્યક્તિત્વ એક શિક્ષણકાર, એક સારા વહીવટકાર અને વિદ્યાર્થીઓમાં એટલા જ પ્રિય, શિસ્ત, હૂંફ અને લાગણીથી વિદ્યાર્થીઓને પોતાને કેવી રીતે જોડવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ હંમેશા સ્થાપના કાળથી જ જુન્નારકર સાહેબનો એક અભિગમ રહ્યો છે। આજે જ્યારે ભારત આઝાદ થયું અને તરત જ ભારત અને પાકિસ્તાનના જે ભાગલા થયા ત્યારે કરાચી કોલેજમાંથી ભાઈ કાકા શ્રી જુન્નારકર સાહેબને અને ઘણા બધા અધ્યાપકોને સાથે લાવ્યા અને આ વિદ્યાનગરમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનો મજબૂત પાયો નાખ્યો, જે છેલ્લા 77 વર્ષથી સમગ્ર વિશ્વમાં દરેક ફલક પર પોતાનું આગવું પ્રદાન આપી રહ્યા છે। આજે આ પ્રથમ પુષ્પ દ્વારા પ્રિન્સિપલ જુન્નારકર સાહેબને સાચી અંજલિ આપવાનો જે પ્રયત્ન કર્યો છે અને અમારી સાથે દાતાશ્રીઓ શ્રી દિનેશભાઈ પટેલ 74 સિવિલ અને શ્રી જસમત વિડિયા 85 સિવિલ, એમણે આ એન્ડો ચેર માટે ખૂબ જ માતબર રકમનું દાન આપ્યું છે, તો અમે એનો આભાર પણ માનીએ છીએ અને મંડળના અધ્યક્ષ સતત આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન, માર્ગદર્શન અને વેગ પૂરું પાડવા માટે માતૃ સંસ્થા ચારુતર વિદ્યા મંડળ અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો આ પ્રસંગે હું સહૃદય આભાર માનું છું। સૌથી પહેલાં તો જુન્નારકર સાહેબને પ્રણામ અને એમની સ્મૃતિમાં આજે લેક્ચર સિરીઝ શરૂ થાય છે એ એક બહુ મોટી વાત છે। હું તો એમના સમયમાં કદાચ એકાદ વર્ષ પછી એડમિટ થયેલો, પણ એમની હાથે લખેલી નોટ્સ અમે જ્યારે ભણતા ત્યારે ક્લાસરૂમની અંદર રેફરન્સ તરીકે ખૂબ જ વાપરતા, એટલે બહુ વિશિષ્ટ એજ્યુકેશનિસ્ટ હતા, સુંદર વ્યક્તિત્વ। અને મને યાદ છે કેટલા વર્ષો પછી કે ક્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ એકવાર એ બીવીએમ છોડ્યા પછી
અમારા સમયમાં વિદ્યાનગર આવેલા અને એ વખતે વિદ્યાનગર યુનિવર્સિટીએ અને કોલેજે સરદાર પટેલના સ્ટેચ્યુથી અહીં સુધી એમનું પ્રોસેશન કાઢેલું અને એ કોલેજમાં આવેલા. અને ત્યારે આવી બધી માઇકની ને બધી સિસ્ટમ હતી, પણ એમને એવું કહેલું કે હું તો આઈ એમ એ પ્રોફેસર અને આઈ ડોન્ટ નીડ એની માઇક બિકોઝ માય જોબ ઇઝ ટુ ટીચ વિધાઉટ એ માઇક. એટલે એમના શબ્દો અને એમના વિશેની ઘણી બધી વાતો સાંભળેલી. હું 68માં ગ્રેજ્યુએટ થયો. 68માં મેં વિદ્યાનગર છોડ્યું અને 57 કે 58 વર્ષ થયા. એટ દેટ ટાઈમ હું 21 વર્ષનો હતો. આજે મને 80 પૂરા થઈ ગયા અને અહીંયા આવવાની તક મળી એ બદલ ચરોતર વિદ્યામંડળ, એમના અધ્યક્ષ શ્રી માનનીય ભીખુભાઈ, પ્રિન્સિપાલ સાહેબ અને બાકીના બધા ફેકલ્ટી મેમ્બર્સ વગેરે મને યાદ કર્યો. દેટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર મી. જેને કહેવાય ને કે લાઈફના 80 થી 90ના દાયકામાં આવી ઓપોર્ચ્યુનિટી મળે એ કદાચ કોઈએ વિચાર્યું ન હોય કે કોઈને કલ્પના પણ ન હોય કે જે કોલેજમાં તમે ભણતા હતા અને જ્યાંથી તમે પાસ થયા એ કોલેજ તમને આટલા બધા વર્ષો પછી યાદ કરે એ આઈ થિંક જીવનની સફળતાનું એક મોટું પેરામીટર છે. આજનું જે લેક્ચર છે એ ખાસ કરીને થિયરી કરતાં 68થી ઓલમોસ્ટ અત્યાર સુધી, કારણ કે હજી પણ હું પ્રોફેશનમાં એક્ટિવ છું, એટલે લગભગ દરરોજ હું જે શીખતો જાઉં છું એને હું મારી વિચારસરણીની અંદર મૂકતો જાઉં છું. કારણ કે હું એવું શીખ્યો છું અને મને યાદ છે કે એકવાર જ્યારે ગ્રેજ્યુએટ થયા પછી અહીંના એ વખતના એક બહુ સિનિયર પ્રોફેસર જે એચઓડી હતા, પ્રોફેસર પ્રિયાણી સાહેબ, એમને હું મળવાને આશીર્વાદ લેવા ગયેલો. ત્યારે એમણે મને એવું કહેલું કે આ કોલેજ અને યુનિવર્સિટીમાંથી અમે જે સર્ટિફિકેટ આપીએ છીએ એ એક 10 નયા પૈસાનો પ્લેટફોર્મ પાસ છે જે તમને રેલવે સ્ટેશન ઉપર દાખલ થવા દે. પછી ત્યાંથી તમારે સાચું પ્લેટફોર્મ, સાચી ટ્રેન, સાચો કમ્પાર્ટમેન્ટ આ બધું શોધીને તમારી જગ્યાએ તમારી સીટ ઉપર જવાનું થશે અને તમે પછી તમારા ડેસ્ટિનેશને પહોંચશો. એ કરતાં મિનિમમ 20-25 વર્ષ થશે. એટલે એ અનુભવનું ભાથું મેળવ્યા પછી તમારી જાતને એન્જિનિયર કહેજો, ત્યાં સુધી તમારી જાતને સ્ટુડન્ટ જ માનજો. ભલે તમે BVM છોડો છો, પણ શીખવાનું જે અવસર છે એ તમે છોડતા નથી. એટલે આવી સુંદર વિચારધારાઓ હતી. એ આ કોલેજ બહુ નામાંકિત હતી. જેટલા પ્રોફેસરોને યાદ કરીએ એટલા ઓછા, કારણ કે એમની પાસેથી જે શીખવા મળ્યું એ જ ભાથું અમને અમારા કેરિયરમાં આગળ લઈ જઈ શક્યું છે. એટલે આપણે બધા પ્રાર્થના કરીએ અને જુનારકર સાહેબની સ્મૃતિમાં આ જે પ્રથમ પુષ્પ છે એ આપણે એમને અર્પણ કરીએ અને સાથે સાથે કોલેજનો સતત વિકાસ થતો જાય એવી પ્રવૃત્તિ આપણે કરીએ અને કોઈ રીતે કોલેજનું નામ હજુ વધુ ને વધુ આગળ જાય એવું ઈચ્છીએ. થેન્ક યુ.